કોઈની કામણગારી કલાઈ પર ક્યારેય બંગડીઓનો રણકાર સાંભળ્યો છે? કંગન કહો કે ચૂડી કે બંગડી, એ સ્ત્રીની સુંદરતાને અપાયેલો ગોળાકાર ઓપ છે. ચૂડીઓની પસંદગી પરથી સ્ત્રીના વ્યક્તિત્વનું વર્તુળ અંદાજી શકાય છે. ચૂડીઓની સંખ્યા અને તેનો રંગ સ્ત્રીના સ્વભાવની સાક્ષી પૂરી શકે છે. નારીની ઝીણામાં ઝીણી સંવેદના અને વેદના તેણે પહેરેલી બંગડીઓમાં આબાદ ઝીલાય છે. ક્યારેક તે કલરવ વહેતો મૂકે છે અને ક્યારેક કંપન. સ્ત્રી જ્યારે એક હાથથી પોતાના બીજા હાથની બંગડીને ફેરવે છે ત્યારે એ પરીઘમાં સમયના કેટલાય કુંડાળા ફરી જાય છે. કેટલાય તોફાનો, કેટલીય રંગીન્યતો, કેટલીય ખામોશીઓ, કેટલાય શબ્દો, કેટલાય કટાક્ષો, કેટલીય લાગણીઓ ચૂડીઓના એ ચક્રાવે હવાનું હલેસું બનીને આંગળીઓના ટેરવેથી સરી જાય છે અને પછી યા તો અત્તર બને છે યા અંતરાય. સહેજ અંગૂઠા સાથે હથેળી દબાવીને પહેરાતી કે પહેરાવાતી ચૂડીઓ સ્ત્રીના જીવનનું વર્તુળ છે, જેની બહારની રેખામાં રંગ છે, રણકો છે, અને અંદરની રેખામાં પોતાના કે પોતાનાઓના જીવનની લીલી ધોરી નસ. કંગનના કલેવરમાં સમાયું છે સ્ત્રીના જીવનનું સત્ય, સ્વત્વ અને સત્વ પણ.